સુરત શહેરમાં એસઆઈઆરની પ્રક્રિયામાં હવે લાલગેટ વિસ્તારમાં જીવિત મતદારોને મૃત બતાવવાનો મામલો પોલીસ સ્ટેશને પહોંચતા લાલગેટ વિસ્તારના અધિકારીઓએ અરજી લેવાની ના પાડતા રાજકીય દબાણના આક્ષેપો લાગ્યા। સુરત શહેરમાં આજે 159 પૂર્વ વિધાનસભામાં ત્રાહિત અને ચોક્કસ રાજકીય પાર્ટીના મળતિયાઓ દ્વારા સ્થાનિક મતદાતાઓના નામો અલગ અલગ કારણો બતાવી, જેવા કે જીવિત વ્યક્તિને મૃત બતાવી, સ્થળ પર રહેનારને સ્થળાંતર કરેલ બતાવી અને બીજા અલગ અલગ તદ્દન ખોટા કારણો દર્શાવી ફોર્મ નંબર 7 ભરી વાંધા અરજીઓ કરનાર વિરુદ્ધ એફઆરઆઈ નોંધાવવા માટે આજે આમ આદમી પાર્ટી પૂર્વ વિધાનસભા સહપ્રભારી એડવોકેટ શાહીન મલિક, પ્રભારી ચિત્રેશ અનાજવાલા સ્થાનિક ભોગ બનેલા રહીશો સાથે લાલગેટ પોલીસ સ્ટેશન આવ્યા હતા, જ્યાં ફરજ પર હાજર પોલીસ અધિકારીઓ અરજી લેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર અરજી નહીં લેવા માટે ઉપરથી પુષ્કળ પ્રમાણમાં દબાણ હોવાનું જાણવા મળ્યું છે। કેટલાય રહીશો જીવિત છે છતાં તેમને મૃત બતાવી નામો રદ કરવાના ફોર્મ ભરવામાં આવ્યા છે। કેટલાય રહીશો વર્ષોથી ત્યાં રહે છે છતાં તેમને સ્થળાંતર કરેલ બતાવી વાંધા અરજી કરી છે, જેના પરથી સ્પષ્ટ થાય છે કે પોતાના વિરોધી મત કપાવી માટે નીચલામાં નીચલી હરકત કરવાથી પણ રહેવાના નથી એ સાબિત થાય છે। આમ આદમી પાર્ટીની લોકશાહી અને લોકતંત્ર બચાવવાની લડાઈ ચાલુ રહેશે અને લોકોને પોતાના મત અધિકારોનો લાભ મળશે તે બાબતે હંમેશા જાગૃત છે તેવું કહ્યું। અને જે જવાબદાર અધિકારીઓ છે જેમણે ખોટી વાંધા અરજીઓ કરી છે તેના પર કડક કાર્યવાહી પર કરશું અને આગળ સુધી અમે લાંબી લડાઈ લડશું તેવું કહ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। હું એડવોકેટ શાહીના મલિક, 159 પૂર્વ વિધાનસભા બીએલઓ 1 ઓફિસર। આજે અમે લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર અમારા નામની વિરુદ્ધ જે 7 નંબરના ફોર્મ ભરી વાંધાઓ લેવામાં આવ્યા છે એની અરજી દાખલ કરવા માટે, ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છે। આજે અમારા વિસ્તારના તમામ મતદાતાઓ છે જેમના નામની વિરુદ્ધ પરમેનન્ટ શિફ્ટેડ અને મૃત્યુ જેવા વગર કામના વાહિયાત કારણો સહિત 7 નંબરનું ફોર્મ ભરવામાં આવ્યું છે। આ 7 નંબરના ફોર્મ ભારતીય જનતા પાર્ટીના ચાલુ કોર્પોરેટરો અને તેમના કાર્યકર્તાઓ દ્વારા ભરવામાં આવ્યા છે। અમારા વિધાનસભામાં 9500 જેટલા વાંધા ઉચકવામાં આવ્યા છે અને નવાઈની વાત તો આ છે કે આ 9500 તમામ મતદાતાઓ મુસ્લિમ મતદાતાઓ છે અને માઇનોરિટી વિસ્તારના મતદાતાઓ છે। અમારી સાથે આ ફરીદાબેન છે જેમની નામની આગળ લખ્યું છે પરમેનન્ટ શિફ્ટેડ, જે કે અહીંયા હાલ હાજર છે। અમારી સાથે આ મોતીવાલા ફેમિલીમાંથી છે, એમના મમ્મી અને પપ્પાની નામની આગળ લખ્યું છે પરમેનન્ટ શિફ્ટેડ, જે કે પોતે અહીંયા હયાત છે। બીજા અમારી સાથે સીપવાળા અને મનિયાર ફેમિલી છે, એ લોકોના નામની આગળ મૃત્યુ જેવી ગંભીર બાબતો દર્શાવી છે કે એ લોકો મરણ પામ્યા છે, પરંતુ એ તમામ લોકો હયાત છે અને એ તમામ આ સરકારને અને અમારી નાગરિકતા પર વાંધા ઉચકવા અને અમને સરકારને ગેરમાર્ગે દોરી અને ઈસીઆઈને પણ ગેરમાર્ગે દોરતા 7 નંબરના ફોર્મના વાંધાઓ લેવામાં આવ્યા છે, જેથી કરીને અમે લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર દાખલ કરવા માટે આવ્યા છે કે જેમણે પણ સરકારને ગેરમાર્ગે દોર્યા છે, ઈસીઆઈને ગેરમાર્ગે દોર્યા છે, અમે મતદાતાઓને હેરાન કર્યા છે અને અમારા નામની વિરુદ્ધ ખોટા વાંધાઓ લઈ અને અમને હેરાનગતિમાં ઉતાર્યા છે, તે બદલ એ લોકોની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે અને જે લોકોએ 7 નંબરના ફોર્મ ભર્યા છે એ લોકો પાસે પુરાવો માંગવામાં આવે કે કયા બેઝ ઉપર એમણે અમારા 7 નંબરના વાંધા ફોર્મો ભર્યા છે અને જે પુરાવાઓ રજૂ ના કરી શકે તેમની ઉપર કાયદેસરની એફઆઈઆરો નોંધાય અને અમને ન્યાય આપવામાં આવે અને આ તમામ ફોર્મો પરત ખેંચી સોગંદનામાઓ રજૂ કરવામાં આવે તે માંગણી સાથે અમે લાલગેટ પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છે। અમારી સાથે આ મતદાતા છે એ પોતે કહેશે કે એમનું નામ, એમના મમ્મી અને પપ્પાનું નામ કઈ રીતે કમી કરવામાં આવે છે। હા, મમ્મી પપ્પાનું નામ ટીમમાં બતાવવામાં આવે છે। હાલાકી કેટલા વર્ષોથી અમે અહીંયા સુરતમાં અહીંયા વિસ્તારમાં રહીએ છીએ, નામે અમારું બધું કર્યું છે આ બધું।